આક્રમક કહે છે. હમણાં રસ્તામાં આવતા બેને અધિકારીઓ જેને કહેવાનું હતું બધાને ફોન ગઈકાલે કર્યા હતા અને આજે કર્યા છે. અને આપણો પ્રશ્ન હલ થાય એના માટે લડવું પડે. જેમ વાત કરી લડ્યા વગર કંઈ મળવાનું નથી. આ બુલેટ ટ્રેન નીકળી હતી સુરત બાજુના ખેડૂતો લડ્યા ને તો જંત્રીના 4 ગણા નહીં પણ એને 12 ગણા એ લોકોને ના બુલેટ ટ્રેન નીકળવા જ નથી તેવી. એ જે વકીલ હતા ને એ જ મેં વકીલ રાખ્યા હતા આનંદી પાવર ગ્રીડની આપણે લાઈન ચાલે બેન એમાં ખેડૂતો મક્કમ હશે બધું થશે. વધારે કે મારું ખેતર પેલું હોય મારે ત્યાં કંપની વાળા આવ્યા અને બાકીના ખેડૂતો તો કે એમને ત્યાં આવ્યા છે અમારે નથી થવું તો ભાઈ તમારે ના આવવાનું. મારા ખેતરમાં આવે તો 200 ખેડૂતો ત્યાં પહોંચી જશે. પોલીસ ભાઈ એટલા તમે કેટલા અંદર લઈ જવાના છે. એટલે બધા મક્કમ રહેજો. કાયદાકીય રીતે બેન નહીં બધા લડશે. આપણે ત્યાં સ્થળ પર લડવાનું થાય તો આપણે લડવાનું. કાયદાકીય વાત કરી વકીલ નહીં તો વકીલને રાખીને લડવું પડે તો લડવું પડશે. પણ ધારો કે કેન્દ્ર સરકારનો ગુજરાત સરકારનો 4 ગણાનો નિયમ હતો એના કરતાં 12 ગણા વળતર એ લોકો ખેડૂતો મક્કમ હતા ત્યારે મળ્યું. બાકી મક્કમ નહીં હોય જો થશે ને કરશે તો તમારા ભારત માળામાંથી હેડવાનો છે એમાં તમે કોઈ નથી કરી કહેવાના. અને બીજા ગમે તેવા ધોભલાને અકલશે ગમે તેને અકલશે એમાં તમે જો બધામાં એકતા નહીં હોય ધીરજ નહીં હોય તો બધું ખેડૂતો આ દેશમાં સૌથી વધુ પીડાતો કોઈ વર્ગ હોય તો ખેડૂતો જ છે. પણ જો બધા ભેગા થઈને અમારે ત્યાં 6 ગામની અંદર ભારતમાં રોડ અમારે ત્યાં નહોતો નીકળતો પણ પછી કે એ લોકોએ 200માંથી 5 જણને ખોડ્યા હતા. એને ચેક આલ્યો બહુ એટલે પછી ઓટોમેટિક બધા ચેક લીધા. નકા એ વર્ષ 1.5 વર્ષ બધું કોમ પડી રહ્યું પણ પછી એક ખેડૂતોને અંદરથી 6 ગામમાં તો એક કેમ્પમાં લીધા ને પછી ઓટોમેટિક બધા આપણે એવું ના કરતા હો વધારે હાલત નકલિંગ ભગવાને બેઠા છે કોઈ ફૂટતા નહીં. હા ના ના વાત સાચી છે. એટલે મક્કમ રહેજો. બાકી પોલીસ આવશે તો બધા તમારા ભેગા છે મદદરૂપ રહેશે. ગઈકાલથી લઈને આજ સુધી ઘણા જોડે વાત કરી છે. તમારું સોલ્યુશન પોઝિટિવ આવે એના માટે એમના પર પ્રયત્ન છે. અને કાયદાકીય લડવું પડે તો વકીલ કોણ રાખવા એનો તમે લઈ લેજો નોમ નંબર ને 5 જણા પ્રતિનિધિ બનાવીને કરજો. લડશો તો બધું પણ દેખો આ સરકારને બધી લાઈનો કાઢવી છે અને બધું દેખો કચ્છમાંથી આવે છે અને થાય છે આ હરિયાણાની બાજુમાં એટલે બધી આપણી જમીનમાં નથી બધું વસ્તુ હેડવાનું છે. એક પાઇપલાઇન નથી જેટલી પાઇપલાઇન હેડવાની છે બધું આપણે બધા મક્કમ હશો તો બધું નાકર હોય. આ કંપનીઓ વાળાને ખબર છે કે કોઈથી ભોળો કોઈ ખેડૂતો બનાસકાંઠાનો કોઈ વિરોધ કરતો નથી એવો કોઈ ખેડૂત આખા દેશમાં હોય તો બનાસકાંઠા આ તમારે આ સૌરાષ્ટ્ર છે એને આ બધી સૌરાષ્ટ્ર ચક્કર બક્કર નોખતા હતા એટલે રાત પાડી થાય. તમે ખેડૂત જાગૃત જતા અંતર બધા નિયમો બધું ખબર આપણને પછી એના માટે નહીં લડો તો પછી એક વખત લડશો તો બીજી કેમ કે કંડલાથી જ બધું આવવાનું. ચાહે લાઇટના ધોબલા આવે તો અહીંથી આવવાના, ઓઇલ આવે તો અહીંથી આવવાના કે તે કોઈ પણ નથી આપણી જમીનોમાંથી બધું પસાર થવાનું છે. તો મક્કમ રહેજો. મહેરબાની કે ભેગા થયા એક રહેજો. ભાઈ 5 જણા ચેક લઈને પછી આ સંપાદનમાં કોઈ નિયમ ખરો? 70% જેમ વાત કરી 70% સુધી જો જ્યાં સુધી ખેડૂતોની સંમતિ ના હોય જે સંપાદન થાય જમીન સંપાદન થઈ ગઈ તો એમાં 99 વર્ષ કે એની આજીવન હોય. આમાં સંપાદન નહીં ના એને તો કોઈ ચાલ્યો છે પણ આ સંપાદન કોને કહેવાય? તમારે એન્ટ્રી પડે. ધારો કે 18 મીટર કપાય ને તો એ 18 મીટર સંપાદનની એન્ટ્રી પડે. બાકીને તમારે ખેડૂત એવું નથી. આ તમારા ઉતારા જેટલા છે એટલા ને એટલા જ નીકળશે. અને બીજું એ આ બધું કરશે તમારા બધાનો આભાર. શિવાભાઈ વાત કરી ને કે તમે અહીં અમે બેઠા હોદનો ઠપકો આલ્યો તો તમે હાલનો ઠપકો ના મળે એવું કોમ કર્યું. આભાર.